બોગસ આધાર કાર્ડ બનાવવાના રેકેટનો સુરત એસઓજી પોલીસની ટીમે પર્દાફાશ કરી 5 આરોપીઓને ઝડપી પાડી લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે। સુરતમાં અસામાજિક પ્રવૃત્તિઓ કરનારો સામે પોલીસ લાલ માંગ કરી રહી છે અને આવી પ્રવૃત્તિઓ આચરનારો સામે એસઓજી પોલીસની ટીમ પણ નજર રાખી રહી છે। એસઓજી પોલીસની ટીમે બાતમીના આધારે પૂણા ઉમરવાડા નવા કમેલા પાસે આવેલા સંજયનગરમાં ગુલશન રઝા મસ્જિદ નીચે એકે મોબાઈલમાં દરોડા પાડ્યા હતા અને ત્યાંથી બોગસ ભારતીય આધાર કાર્ડ બનાવવાના રેકેટનો પર્દાફાશ કરી 5 આરોપીઓ જેમાં આમદ ઉર્ફે લખન ખાન, મહેબૂબ શેખ, વસીમ શેખ, નૂર સૈયદ અને શકલાઈન પટેલને ઝડપી પાડી પોલીસે આરોપીઓ પાસેથી 3,27,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે। પોલીસે આરોપીઓ પાસેથી 163 આધાર કાર્ડ, 44 પાન કાર્ડ અને 167 ચૂંટણી કાર્ડ કબજે કર્યા હતા। તો સાથે પોલીસે આરોપીઓ પાસેથી ઇન્કમ ટેક્સની ફાઇલિંગ, સ્કૂલ લિવિંગ સર્ટી, પ્રોપર્ટી ટેક્સ બિલ, સ્કૂલ આઈડી, જન્મ દાખલા, લેપટોપ, કલર પ્રિન્ટર સહિત લાખો રૂપિયાની મત્તા કબજે કરી હતી। આરોપીની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે તેઓ તેમને આ ગેરકાયદે પ્રવૃત્તિ વર્ષ 2017થી કરે છે, જેમાં તેઓ પાસે જે વ્યક્તિઓ પાસે કોઈ પણ જાતના જન્મના કે અન્ય ઓળખના પુરાવા ન હોય તેવા વ્યક્તિઓને પોતાની પાસેના કોમ્પ્યુટર તથા લેપટોપની મદદથી, ફોટોશોપ સોફ્ટવેરની મદદથી અન્યના પુરાવામાં જરૂરી એડિટિંગ કરીને તેની કલર ઝેરોક્સ તેવી વ્યક્તિઓને કાઢી આપતા હતા। તો શકલાઈન પટેલ અને નૂર વઝીર સૈયદ એજન્ટો હોય તેઓ 1500 થી 3000 રૂપિયા આધાર કાર્ડ બનાવી આપવા વસૂલતા પણ હતા। એસઓજી અને પીસીબીની ટીમે એક સંયુક્ત ઓપરેશનમાં બોગસ ભારતીય આધાર કાર્ડ બનાવવાના રેકેટનો પર્દાફાશ કરેલ છે અને કુલ 5 આરોપીઓને 3,27,000ના મુદ્દામાલ સાથે પોલીસ દ્વારા પકડવામાં આવ્યા છે। આ ગુનેગારો બોગસ આધાર કાર્ડ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ, જન્મનો દાખલો આ તમામ પ્રકારના દસ્તાવેજો ખોટી રીતે બનાવીને આ લોકો જેને જરૂર હોય એને આપતા હતા। એસઓજીના પીએસઆઈ એપી જેબલિયા તથા પીએસઆઈ આરએમ સોલંકી આ બંને બહુ સારી રીતે બાતમી મેળવીને ગઈકાલે જે રેડ કરી, આમાં પૂણા ઉમરવાડા નવા કમેલા પાસે આવેલ સંજયનગરમાં ગુલશને રઝા મસ્જિદની નીચે એકે મોબાઈલ નામની દુકાનમાંથી કેટલાક ઈસમો ભેગા મળીને એવી રીતે ખોટા દસ્તાવેજ બનાવવાનું કામ કરે છે। કમ્પ્યુટર તથા લેપટોપની મદદથી બનાવટી ઓળખના પુરાવા ઊભા કરે છે અને પછી જેમ મેં અગાઉ વાત કરી આધાર કાર્ડ અને બીજા દસ્તાવેજો બનાવતા હતા। આમાં જે આરોપીઓ પકડવામાં આવ્યા છે આમાં એક છે આમદ ઉર્ફે લખન મોહમ્મદ ખાન, આ નવા કમેલા પૂણા સુરતના રહેવાસી છે। બીજા મહેબૂબ યાકૂબ શેખ, આ ડુભાલ ટેનામેન્ટ પાસે લિંબાયત સુરતના રહેવાસી છે। ત્રીજા છે વસીમ બદરુદ્દીન શેખ, આ લિંબાયતના છે। નૂર વઝીર સૈયદ, આ તબેબાબીન દરગાહની સામે રાંદેર રોડ રાંદેરના રહેવાસી છે। અને શકલેન નઈમભાઈ પટેલ, આ મારુતિનગર સોસાયટી લિંબાયતનો રહેવાસી છે। આ લોકો ફોટોશોપ કરીને કમ્પ્યુટર અને લેપટોપની મદદથી કલર ઝેરોક્સના પણ ઉપયોગ કરતા હતા। આ આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, પાન કાર્ડ, જન્મના દાખલો આ તમામ ફોટોશોપમાં એડિટિંગ કરીને આ લોકો બનાવતા હતા। ભારતીય આધાર કાર્ડ કુલ 163, પાન કાર્ડ 44, ચૂંટણી કાર્ડ 167, લાઇટ બિલ 43, ઇન્કમ ટેક્સ ફાઇલિંગ સ્લિપ 11 એવી રીતે જુદા જુદા પ્રકારના 85 જન્મના દાખલા પણ મળી આવેલ છે। આ ગુનેગારોને ઓફિસ તથા ઘરની વિગતવાર ઝડપી પોલીસ દ્વારા કરવામાં આવી છે। એના કમ્પ્યુટર તથા લેપટોપના રિસાયકલ બિન તથા અન્ય જગ્યાએથી પણ પાસવર્ડ પ્રોટેક્ટેડ પીડીએફ ફાઇલ મળી આવેલ છે, જે ફાઇલો એફએસએલની મદદથી હવે ક્રેક કરવામાં આવશે જેથી પુરાવાના નાશ ના થાય। અને આરોપીઓએ છેલ્લા કેટલાક સમયથી કેટલા આધાર કાર્ડના કેટલા આ પ્રકારના બનાવ્યા છે એની પૂછપરછ ચાલુ છે। એના પીડીએફ જે પાસવર્ડ પ્રોટેક્ટેડ છે આ તમામની તપાસ પણ કરવામાં આવશે। એવી જ રીતે ભારતીય આધાર કાર્ડ અને બીજા બનાવટી દસ્તાવેજો બનાવવાનો એક મોટો રેકેટના પર્દાફાશ એસઓજી અને પીસીબી દ્વારા કરવામાં આવેલ છે। આ ટીમોને આના માટે સ્પેશિયલ ઇનામ પણ આપવામાં આવશે। એની સાથે સાથે
એક બાંગ્લાદેશીને પણ એવી જ રીતે બનાવટી આધાર કાર્ડ સાથે પોલીસે પકડેલ છે. એની વિગતવાર તપાસ હવેથી હાથ ધરવામાં આવશે. થેન્ક યુ. હાલ તો સુરત પોલીસે નકલી આધાર કાર્ડ, પાન કાર્ડ અને ચૂંટણી કાર્ડ બનાવી આપનાર ટોળકીને ઝડપી પાડી લાખો રૂપિયા મત્તા કબજે કરી તેઓની વધુ પૂછપરછ હાથ ધરી છે. અઝર કુરેશી સાથે પ્રકાશવાળા.